નમસ્તે, સત શ્રી અકાલ, કશા કાય ગઢવાલ. કેમ છો મિત્રો? હું છું દયાગ્રાત ને ફરીથી તમારું બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને અત્યારે તમારો ભાઈ છે કોલેજ, અને અત્યારે એની પહેલા આપણે ભાગળ જવાનું છે ને જયભાઈ આવે છે. તે જયભાઈ હારે ગાડીમાં જવાનું છે ને આપણે યાર છે યુગભાઈ. બોલો. સારું છે. આજ તો શુભ પ્રસંગે જય રામાપીર જય રામાધણી આજે બીજ છે, આજે કાયદેસર બીજ ભરવા જવાનું છે. તો રાતે જવાનું છે આપણે. તો આવજો, કાયદેસર જવાનું જોઈએ. આવજો બરોબર. રાતે ફોન જય કરી. રામાધણી. હા તો વાંધો નહીં, તમારો ભાઈ જાય પહેલા ભાગળ અને પછી તમને જયભાઈને મળાવે બરોબર. ફાઇનલી તમારો ભાઈ છે ને ભાગળ પહોંચી ગયો છે, અને આગળ છે ને આપણા જયભાઈનું ઘર છે. આપણે હવે ત્યાં હાલીને જાવીશું, કેમ કે રિક્ષાએ આપણે છે ને ભાગળ જ ઉતારી દીધા છે. તો જયભાઈનું ઘર થોડુંક આગળ જ છે, હાલ્યો જાય ત્યાં અને પછી જયભાઈને ફોન કર્યો એટલે જયભાઈ આવે એટલે તમને મળાવી. ફાઇનલી જયભાઈ આવી ગયા છે. આય છે જયભાઈ. ચાલુ થઈ ગયેલો છે. બરાબર છે. તમે જયભાઈ જાવી અત્યારે કોલેજ. હવે ડાયરેક્ટ હું તમને છે ને કોલેજમાં જઈને જ મળ્યું બરોબર. છે ને ભાઈ, કેમ પરથી બધા ગણપતિનું આગમન થવાનું છે. આ સર્કલ તમે જોઈ લો. આવી જજો ભાઈ ડીકે ઉપર. અને તમારા ભાઈની કોલેજ છે ને કાંક આવી છે, જોઈ લો તમે. અત્યારે તો બંધ છે કેમ કે અત્યારે કોઈ આવ્યું નથી. તૈયારી કરવા બેસેલા છે. આપણે નવી બિલ્ડિંગમાં જ જવાનું, થોડો આપણે પેલા ક્લાસમાં જવાનું. અમારી સાથે છે ને અન્યાય થઈ ગયો છે. આટલી મોટી નવી બિલ્ડિંગ છે તોય અમને આવી જૂની બિલ્ડિંગમાં બેહારે છે. બોલો શું કરવું? રસ્તો બી બંધ છે. રસ્તો જોવો તમે, કેવો રસ્તો છે. આપણે જાવી ક્લાસમાં અત્યારે, પછી હોલ ટિકિટ જમા કરાવીને જોઈને કોણ કોણ આવેલું છે. નથી કોઈ આવ્યું હોય, સિવાય કોઈ આવેલું નહીં હોય. અમારા ક્લાસ પાસે અમે પહોંચી ગયા પણ ક્લાસ અમારા બધા બંધ છે. અમારે હોલ ટિકિટ ક્યાં જમા કરાવવાની? નવી બિલ્ડિંગમાં જવું તો આગળ પૂછે કે ભાઈ કરાવવાના છે. નવી બિલ્ડિંગ પણ બંધ છે. કાઈ ને હાલો અમે નવી બિલ્ડિંગમાં જાવી. અંદર તો હોય કોઈને પૂછ્યું તાર તો હોય ને. હા બધું ફાઇનલી છે ને અમારા હોલ ટિકિટમાં સિક્કા થઈ ગયા છે. ભાઈ મારી હોલ ટિકિટ છે ને ભેજાનભાઈ લઈને રહ્યા ગયા છે ઘરે. સ્લો ભેજાનભાઈ લઈને રહ્યા ગયા છે, અને ભેજાનભાઈ રહેશે આપણા ઘર પાસે જ. બધું આપણે ગાડી બતાવી દે. ઓફરોડિંગ આપી કરીને આવે છે ભાઈ. ઓફરોડિંગ કરી નાખી છે જયભાઈ, અને ગાડીની હાલત જેવો તમે કરી નહીં જયભાઈ. ટાયર આમ તેમ હલે, આમ તેમ. ગાડી આખી પૂરી સ્લીપ ખાઈ છે. ગારો કરી નાખ્યું છે ને. અત્યારે વ્યૂ ચેક કરો તમે ખાલી. આપણી હોલ ટિકિટ હવે છે ને વેળ દરવાજા લેવા જવું પડશે. ફેશનભાઈને ફોન કરવો પડશે કે મારી હોલ ટિકિટ દઈ જાવ ભાઈ. એમાં આવ્યો તો મને કીધું કે તારી હોલ ટિકિટ ફેશન લઈ ગયો. આ તો આપણે અંદર મારો કરે છે. ફેશનભાઈ આપણી હોલ ટિકિટ લઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, હમણાં ફેશનભાઈને ફોન કરવી ને આજે પછી હોલ ટિકિટ લઈને ઘરે જ આવી આવું. તો ભાઈ છે ને અત્યારે થઈ ગયું છે, હાંજ પડી ગઈ છે. અને બપોરે તમારો ભાઈ કોલેજથી આવી ગયો હતો, અને પછી કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો. ઘરે જઈને સુઈ ગયો હતો, અને પછી એક રીલ એડિટિંગ કરવાની હતી કરી, અને 6 વાગે અપલોડ કરવાની હતી, અપલોડ કરી દીધી છે.
અને અત્યારના કેટલા વાગી ગયા છે? 8 9 વાગ્યા મોટા વધારે ગાઈસ વાગ્યા છે 9. 9 વાગી ગયા છે. અને અત્યારે અમારે જવાનું છે રામમઢી. રામમઢી પેલા નવીન ઉપાડતા પેલા અમે નવીનભાઈને ઉચકવા જાવી છે એના ઘરે. પેલા નવીનને ઉચકતા અલ્પિત ને જયપાલ રેડી જ છે આપણા માટે. એ મારા ઘર નીચે ઊભા છે. આના લીધે આ તો પેલા આપણે ઉપર જઈને નવીનભાઈને તમને મળાવો. ફાઇનલી નવીનભાઈને બોલાવા ગયા હતા આપણે. એ જમવા બેઠા હતા એટલે થોડીક વાર લાગી ગઈ. અને અત્યારે આપણે ધવલભાઈ છે ને એક્ટિવા કાઢે છે. અને અત્યારે આપણે જવાનું છે રામનગર. અને જો ભાઈ ભંકો આવી ગયો છે. ઓમને ફોન કરી દીધો ભાઈ. ઓમભાઈ એમ કહે છે કે મારે નથી આવવું. એમ તો કાંઈ વાંધો નહીં. ઈ એકચ્યુઅલી ભાઈ કેવું છે ઈ બોલિંગ વાળા ખરી ને હા. એ છે વાળા. એમને મંદિરમાં સેટ ન થાય. ખોટું લાગે પણ ભલે લાગે. હવે નીકળીએ આપણે. તૈયાર છે. બધા ગેટ ઉપર ઊભા છે નીકળ. બોલા કાઢી આપો. બધા ગેટ ઉપર ઊભા છે તો આપણે બધા નીકળીએ. એમને ગેટ ઉપર જઈને મળાવો. બરોબર? નવીનભાઈ ને છે. નવીનભાઈ ક્યાં ખોટો હતો ને. હવે મળી ગયો છે. ફાઇનલી બેઠા બેઠા વહી નાખ્યું કેમ કે ભાઈ મળી ગયા આપણને. એટલે જમવા જ ગયો તો પણ સોલ લીધો ગયો તો એટલે ખોરાઈ ગયો. ફાઇનલી આપણે નવીનભાઈ આવી ગયા તો આ ગાજ. નવીનભાઈ આવી ગયા હતા. ત્યાં જ્યાં ખબર મળો રામભાઈ. તમે ક્રાઉડ ચેક કરો આયા ખાલી ફૂલ પબ્લિક છે. કેમ થાય અત્યારે તમે ધક્કો જમતા જંકો નથી. ઈ વાળો બેઠો આગળ પગી ગયો હવા નથી બેઠા. પણ આગળ ક્યાંક લાઈનમાં ચેક કરો. ગાડીમાં બેહાડેલો ના તો આનો ભાઈ નહીં. નવીનભાઈ આવી ગયા. અમે તમને ગોતતા નથી. ખબર પડે ફોન ગાયબ નો થઈ જાય. ફોન ગાયબ નો થઈ જાય. હજી એક ગાડી આપણી પાછળ છે ને એક ગાડી આગળ છે. હવે ડાયરેક્ટ ચારે પેલા તો પાર્કિંગ કેમ કે પાર્કિંગ ની જગ્યાએ પાર્કિંગ કરી તમને બરોબર ના ભાઈ જો ચપલા ભાઈ હવે એક્ટિવા મૂકી દીધા હે. ચોરી નો થવા જવા પડે કેમ કે જે ભાઈ હમણાં નવા દીધા 500 નો ખર્ચો કર્યો છે. ચપ્પલ નો લઈ જાય ને ઘરે નો જવા દે કઈ ને. ચપલા ખોવાઈ જાય નો મેળ આવે એટલે ને અમે એક્ટિવાની ડીકીમાં મૂકી દીધા હે. હવે બે ભાઈ જો હાઈલા જ આવી છે. એક્ટિવા આજે કામ આવ્યું ખરેખર. એક્ટિવા લેવા જેવી છે. ચપ્પલ મંગાવવા માટે સ્પેશિયલ તમે એક્ટિવા લઈ જાઓ કેમ કે જવાનું આપણે વધારે મંદિર બાજુ હોય. ચપલા અમારે ગાયબ થઈ ગયા ગમે જાય. આવતા વર્ષે ભાઈ ધવલભાઈ ને ચપલા ઉડી ગયા છે એવું બાકી કહે છે ધવલભાઈ. આ તો પીવા તો હમણાં vlogમાં કાઢી દીધી. હમણાં ઘૂસી જાય રિક્ષામાં. ચપ્પલ અમે કોને એવી રીતે હારી કરીને ખોટ કરીને ગયા હતા. તો ફાઇનલી ગાઈસ આપણે ટ્રાફિક ને પાર કરીને પહોંચી તો ગયા છીએ. હવે જોઈએ દર્શન થાય તો ઠીક.
દર્શન કરવાના થાય છે. 4 વાર મને જોઈ ડાયલોગ. પેલા હે ને હરખું કન્ટેન્ટ કરેક્ટર હે એમ બોલે ક્રિએટર આટલી બધી ગરદી હે ને આપણે જોવા જવાનું. ઓ ભાઈ ન્યુયોર્ક નંબર છે. નામ મટી પોકી ગયા સૌની ગરદી ચેક કરો ઉપર પટી જવાનું છે. તો આ બધું ચેક કરો ખાલી ગાઈસ. તો ફાઇનલી ગાઈસ અમે લોકો ઘૂસી ગયા છે ને અર્પિત ને લોકો બહાર થઈ ગયા છે. તો માતાને અહીંયા કઈક સાઈન કરવાનું છે ભાઈ કરી નાખ આપડી. ના ના મેં ચાર કરી નાખ્યા ન દેખાયેલા ભાઈ. હલો ભાઈ આપડે સાઈન બતાવી દો. નંબર બતાવી જાય એલા તો જયપાલ આવી ગયો. અલ્પિત ને લોકો રહી ગયા છે ગાઈસ. તો રોંગ માં ઓય ક્યાં ક્યાં આપણે છે ને અંદર પોકી ગયા છે હવે. તમે દર્શન કરી લો. તમે દર્શન એમની Hola, Chitano, hola, bye. Hola, Chitano, hola, bye. Hola, Chitano, hola, bye. તમને દર્શન કરાવું. પોકી ગયા છે. ફાઇનલી ભાઈ દર્શન કરીને વાત કેવા છે અને ઇસ્કોન મંદિરના તમે દર્શન કરી લો. બધી જો આ ગેંગ હાલી જાય છે ઘરે. જવાનું છે આપણે ઘરે. પેલા આપણે ગાડી લેવા જાય. ગાડી ભરી છે આપણે જો બધા પેલા ગાડી લેવા જાય. તો ભાઈ હે ને અત્યારે અમે દર્શન કરીને વી આવ્યા છે બે ભાઈ. અને ગાડી અહીં આપણી પડી છે ને ચપલા છે ને આપણે ડીકીમાં રાખેલા હતા. ટાઈમ તો છે 11:30 નો બરોબર. 11:30. હવે આપણે બ્લોગ હવે અહીંયા જ એન્ડ કરવાનો છે એટલે જે ભાઈ હમણાં એન્ડ કરી દે અને આપણે બી ઘરે વહેલા પહોંચી ગયા. ઘરથી ફોન આવવા માંડ્યા છે. અત્યારે વરસાદ થોડોક છાંટા ચાલુ થઈ ગયા છે. હવે આપણે બધા જ આવી ઘરે. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ ટુ દેવભાઈની YouTube ચેનલ. ચેનલની અંદર નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હું મળું તમને ફરીથી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ જય રામ. જય રામ.